હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ખાનસર જીનિયસ ક્લાસીસ ન્યૂ આવલ ગાંધીનગરથી. બરાબર છે. અમારા ત્યાં એડમિશનની પણ શરૂઆત થઈ ચૂકી છે ટ્યુશન ક્લાસીસમાં. તો જેને પણ જોડાવવું હોય ઓફલાઈનમાં તો તે જોડાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો જે લેસન છે, જે આપણે ધોરણ 12ની અંદર ઇંગ્લિશ વિષયમાં, ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ નંબર 1માં આપણે એક પાઠ ભણવાના છીએ. એનું નામ છે, તમે ટાઇટલમાં જોઈ શકો છો, સ્ક્રીન પર જોઈ શકશો, કેન યુ ઇન્સ્ટોલ લવ. બરાબર છે. તો તમે ટાઇટલમાં જોઈ શકો છો. બરાબર છે. ધોરણ 12નો પ્રથમ યુનિટ છે. આપણે આ પાઠમાંથી શું શીખવાનું છે? તો આ પાઠમાંથી શીખવાનું એ છે કે ભાઈ, ટાઇટલ જ કહી દે છે કે શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો, પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો. આ જે પાઠ જે છે, બરાબર છે, આ લેસન છે. તો આ લેસનની અંદર વિદ્યાર્થી મિત્રો એવું છે કે ટેકનોલોજીકલ ભાષાથી, બરાબર છે, આ પાઠ સમજાયેલો છે. જેની અંદર કહી શકાય કે પ્રેમને ઇન્સ્ટોલ થવા માટે, બરાબર છે, કઈ કઈ વેબસાઇટ્સ જે છે કોમ્પ્યુટરની ભાષામાં, તો એને આપણે જ્યારે રિમૂવ કરી દઈએ, ડિલીટ કરી દઈએ, તો એના ઇન્સ્ટોલ કરવા માટે શું આપણે એડ કરવું પડે, બરાબર છે, એ આપણે પાઠમાં જોવાનું છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ. લેટ સ્ટાર્ટ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો. બરાબર છે. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ઓકે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. બરાબર છે, યુનિટ નંબર 1માં. તો ચલો લેટ સ્ટાર્ટ. આપણે શરૂઆત કરીએ છીએ. જો અહીંયા લખ્યું છે કસ્ટમર સર્વિસ REP મતલબ રિપ્રેઝેન્ટેટિવ સેઝ. બરાબર છે. ગુજરાતી એવું થાય કે ભાઈ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો, પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો. તો અહીંયા કસ્ટમર જે છે એ આગળ જતા ખ્યાલ આવશે. કસ્ટમર અહીંયા જે છે ને લેડી છે. બરાબર છે. એ આગળ જતા આપણને ખ્યાલ આવશે. તો કસ્ટમર સેઝ આઈ કેન ડુ ધેટ. હા, હું તે કરી શકું એમ, મતલબ પ્રેમ ઇન્સ્ટોલ કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું ટેકનિકલ નથી. બરાબર. કસ્ટમર કહે છે હું ટેકનિકલ એટલે પ્રૌદ્યોગિકીનું જે નોલેજ છે એ મારી પાસે નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. પરંતુ હું એવું વિચારું છું કે હું ઇન્સ્ટોલ કરવા માટે, પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે હું રેડી છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. એના માટે, બરાબર છે, શું કરવું જોઈએ પ્રથમ, મતલબ ફર્સ્ટ મારે શું કરવું એમ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પ્રથમ પગલું તો એ છે કે ભાઈ હાર્ટને ઓપન કરી દેવાનું છે. હાર્ટને ઓપન કરવું મતલબ એકદમ દિલ ખુલ્લું મૂકીને, મતલબ કોઈ પણ વિચારો, કોઈ પણ કામ કરવું એમ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. જો અહીંયા મેમ શબ્દ પરથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે કસ્ટમર એ શું છે, લેડી છે. બોર્ડની પરીક્ષામાં 2023ની બોર્ડની પરીક્ષામાં આ પેરેગ્રાફ પરથી પ્રશ્ન પૂછાયું હતું કે પ્રશ્ન એ પૂછ્યો હતો કે હાઉ કેન યુ સે ધેટ એ કસ્ટમર ઇઝ અ લેડી. બરાબર છે. આવો પ્રશ્ન પૂછાણો હતો. બરાબર છે. તો તમે કેવી રીતે કહી શકો કે કસ્ટમર લેડી છે? તો તમે આ પેરેગ્રાફ પરથી આન્સર લખી શકો છો. તો કસ્ટમર કહે છે, હા, ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. શું તમે લોકેટ કરી શકો છો તમારા મતલબ હાર્ટને મેડમ. મેમ મતલબ મેડમ કહો એક જ કહેવાય. બરાબર છે. શું તમે યોગ્ય જે હૃદય જે છે એનું સ્થાન યોગ્ય નિશ્ચિત થઈ ચૂક્યું છે ઇન્સ્ટોલ થવા માટે. તો કસ્ટમર કહે છે યસ આઈ હેવ. હા, થઈ ગયું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પરંતુ કેટલાક પ્રોગ્રામ હાલ રનિંગ કરી રહ્યા છે, ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. શું તે ઓકે છે જ્યારે તે રનિંગ કરતા હોય, તે સતત ચાલુ હોય, શું એ ઇન્સ્ટોલ જ્યારે આપણે કરીએ તો જ્યારે આ રનિંગ હોય તો શું ઓકે છે, મતલબ બરાબર છે એમ. ઓકે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કસ્ટમર જે આપણે કહી શકાય ગ્રાહક સેવા પ્રતિનિધિ જે છે કહે છે, વોટ્સ પ્રોગ્રામ આર રનિંગ મેમ. મેડમ કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? તો કસ્ટમર કહે છે, મતલબ જે લેડી છે કસ્ટમર કહે છે, લેટ મી સી, હું જોઈ લઉં. આઈ હેવ પાસ્ડ અ .exe. બરાબર છે.
તો અહીંયા તમે જોઈ શકો છો પાસ્ટ હર્ટ ડોટ ઈએક્સી મતલબ એવું થાય કે ભૂતકાળમાં કોઈનાથી હર્ટ થયા હોય એને પાસ્ટ હર્ટ ડોટ ઈએક્સી કહી શકાય. લો એસ્ટીમ ડોટ ઈએક્સી જેનાથી આપણને ઓછું રિસ્પેક્ટ પ્રાપ્ત થયું હોય, તો લો એટલે ઓછો, એસ્ટીમ રિસ્પેક્ટ, ઓછું રિસ્પેક્ટ પ્રાપ્ત થયું હોય ત્યારે પણ કહી શકાય કે આવા મગજમાં આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે ઘૃણા તિરસ્કાર જેવી ફિલિંગ ચાલતી હોય છે. ગ્રજ એટલે કડવાશ, બરાબર છે. ઘણીવાર કોઈ પણ રિલેશનમાં કહી શકાય કે કડવાશ પણ થતી હોય છે. કડવાશ હોય તો પણ તમે જોઈ શકો છો પ્રેમ ઇન્સ્ટોલ ના થઈ શકે. એન્ડ resentment.com રનિંગ રાઈટ નાવ. રિસેન્ટમેન્ટ, બરાબર છે. રિસેન્ટમેન્ટનો તમે જોઈ શકો છો, રિસેન્ટમેન્ટનો મતલબ થાય ડિસલાઇક પણ, એટલે અણગમો, બરાબર છે. resentment.com રનિંગ રાઈટ નાવ, બરાબર છે. અણગમાપણું જે કહી શકાય ને તે હાલ કહી શકાય કે ચાલી રહ્યું, મતલબ રનિંગ રાઈટ નાવ. આ 4 પ્રક્રિયા ચાલી રહી છે. કઈ પાસ્ટ હર્ટ ડોટ ઈએક્સી, નંબર 2 લો એસ્ટીમ ડોટ ઈએક્સી, નંબર 3 ગ્રજ ડોટ ઈએક્સી એન્ડ resentment.com રનિંગ રાઈટ નાવ. આ 4 જે છે એ પ્રક્રિયા જે છે તે હાલ મતલબ હાર્ટમાં, હૃદયમાં ચાલી રહી છે. ઓકે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં એમ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, પ્રેમ છે ઓટોમેટિકલી ઇરેઝ કરી દેશે. શું ઇરેઝ કરી દેશે? લખ્યું છે પાસ્ટ હર્ટ ડોટ ઈએક્સી. જે પાસ્ટ હર્ટ ડોટ ઈએક્સી જે છે, ભૂતકાળમાં જે આપણે કોઈ હર્ટ થયા કોઈ વ્યક્તિ તરફથી, એ જે છે ફ્રોમ, બરાબર, એ ઇરેઝ કરી નાખશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. જે હાલની વર્તમાન પરિસ્થિતિમાં જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ જે છે કોમ્પ્યુટરની અંદર, તેમાંથી તે ઇરેઝ કરી નાખશે, લૂછી નાખશે, ક્લિયર કરી નાખશે એમ. ઇટ મે રિમેઇન, હા, ઇટ મે રિમેઇન ઇન ધ પરમેનન્ટ મેમરી, અને તે પરમેનન્ટ મેમરીમાં તેનું સંગ્રહ કરી નાખશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પરંતુ યાદ રાખો ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ, તે બીજા પ્રોગ્રામને કહી શકાય કે ખલેલ નહીં પહોંચાડે. અધર પ્રોગ્રામ, જે બીજા પ્રોગ્રામ ચાલતા હોય એ પ્રોગ્રામને ખલેલ પહોંચાડશે નહીં એમ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ, અને લવ જે છે, પ્રેમમાં જો તાકાત કેટલી બધી હોય છે, પ્રેમ શું કરી શકે એમ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ, લવ જે છે ને તે ઇવેન્ચ્યુઅલી મતલબ ઓવરરાઇડ કરી નાખે છે. એ જે વસ્તુ ચાલતી હોય એના ઉપર ઓવરરાઇડ, બરાબર છે, વધારે પડતું કહી શકાય કે એના ઉપર ચડીને, બરાબર, એ વસ્તુ જે નેગેટિવિટી વસ્તુઓ છે એને સાફ કરી નાખે છે. શું ઓવરરાઇડ કરી નાખે છે? લો એસ્ટીમ ડોટ ઈએક્સી, લો એસ્ટીમ ડોટ ઈએક્સી ને મતલબ ઓવરરાઇડ કરી નાખે છે વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ ઈએક્સી. એક મોડ્યુલ છે, વિભાગ જે છે તેને જે કહી શકાય હાઈ એસ્ટીમ ડોટ ઈએક્સી જે છે, જ્યારે તે મતલબ કહી શકાય કે એનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે ઓટોમેટિક લો એસ્ટીમ ડોટ ઈએક્સી જે છે તે ઓવરરાઇડ થઈ જશે. કેમ કે હાઈ એસ્ટીમ એટલે કે હાઈ રિસ્પેક્ટ, બરાબર છે. જ્યારે હાઈ રિસ્પેક્ટ સામેવાળાની થશે તો લો એસ્ટીમ તો ઓટોમેટિક દૂર થઈ જશે, બરાબર છે. તો એ ખાસ અહીંયા નોંધવામાં આવ્યું છે. અહીંયા જો પ્રેમની તાકાત શું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બહુ એક મને સરસ વાત યાદ આવી, મને એક સારી યાદ આવી છે, હું તમને કહી શકું છું, બરાબર છે. કે ભાઈ લવ, પ્રેમ શું કરી શકે, વિચાર કરો તમે કે ભાઈ એક મને યાદ આવ્યું કે તાकत की जरूरत तब पड़ती है जब कुछ बुरा करना हो, ताकत की जरूरत तब पड़ती है जब कुछ बुरा करना हो, वरना दुनिया में सब कुछ पाने के लिए प्यार ही काफी है. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ, બરાબર છે. પ્રેમ જરૂરી છે કંઈ પણ મેળવવા માટે એમ, બરાબર છે. પછી આગળ કહે છે જો ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ, અને આ પ્રોગ્રામો જે છે તે પ્રિવેન્ટ કરે છે કોને? લવને. અમુક પ્રોગ્રામો જે નેગેટિવ પ્રોગ્રામ ચાલતા હોય તે પ્રિવેન્ટ રોકી રાખે, કોને? પ્રેમને રોકી રાખે ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવામાં. આવા પ્રકારના નેગેટિવિટી ધરાવતા જે પ્રોગ્રામ્સ હોય જેમ કે લો એસ્ટીમ ડોટ ઈએક્સી, પાસ્ટ હર્ટ ડોટ ઈએક્સી, બરાબર છે, આવા પ્રોગ્રામો જે છે ને એ પ્રેમને કહી શકાય કે ઇન્સ્ટોલ થવા માટે અટકાવી દેતા હોય છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ, શું મેડમ તમે બંધ કરી શકશો આવા પ્રોગ્રામ જે તમારા હૃદયમાં, માઇન્ડમાં ચાલી રહ્યા છે તે? કસ્ટમર જે લેડી છે તે કહે છે સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, મને નહીં ખબર કે કેવી રીતે બંધ કરવું આવા પ્રોગ્રામ, કઈ રીતે બંધ કરવા એમ. કેન યુ ટેલ મી હાઉ, શું તમે મને કહી શકશો કેવી રીતે બંધ કરી શકાય? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર, મારા માટે આનંદની વાત છે.
તો શું કરો એના માટે? ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તો તમે પહેલા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ ડોટ exe અને ઇન્વોક ઉજાગર કરો, હાઇલાઇટેડ કરો. શું? ફોરગિવનેસ ડોટ exe. જે ફોરગિવનેસનો મતલબ શું થાય? માફ કરવું. એ જે પ્રોગ્રામ જે છે તેને ઉજાગર કરો, તેને મતલબ ઉપર લાવો એમ. બરાબર છે? આ કામ કરવાનું છે. કેવી રીતે કરવાનું છે? કેટલી બધી વખત લખ્યું છે, ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. મતલબ જરૂરી જણાય ત્યાં સુધી આ પ્રક્રિયા, માફ કરવાની જે પ્રક્રિયા, પ્રોગ્રામ જે છે તે કરે જ જાઓ, કરે જ જાઓ, કરે જ જાઓ. ક્યાં સુધી? અનટિલ, ક્યાં સુધી? ગ્રજ ડોટ exe, બરાબર છે, જે ગ્રજ ડોટ exe જે છે, બરાબર. અને આગળ લખ્યું છે અહીંયા, જો તમે જોઈ શકો છો, resentment.com have been completely erased. બરાબર છે. ગ્રજ અને resentment.com જે છે હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ, એકદમ ઇરેઝ ના થઈ જાય, એકદમ લોછાઈ ના જાય, એકદમ ક્લીન ના થઈ જાય ત્યાં સુધી તમારે આ કરવાનું છે. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ છે. ઓકે, કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન. ચલો હું કરી દઉં છું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. અને પ્રેમ જે છે તે શરૂ થઈ ચૂક્યું છે ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવું, જાતે જ. ઇઝ ધેટ નોર્મલ? શું તે નોર્મલ પ્રક્રિયા છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યસ ઇટ ઇઝ, આ તો નોર્મલ પ્રક્રિયા છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. યુ શુડ રિસીવ અ મેસેજ, જો તમને એક મેસેજ આવશે કે ધેટ સેઝ, જે કહે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ, તમારે આ ફરી રીઇન્સ્ટોલ કરવું પડશે ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તમારા હૃદયમાં જીવન પર્યંત ઇન્સ્ટોલ કરી દેવું પડશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું એ મેસેજ તમને દેખાય છે? કસ્ટમર કહે છે, કસ્ટમર સેઝ યસ આઈ ડુ, યસ મને ઓફકોર્સ દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? તો સવાલ એ મારો એ છે, કસ્ટમર કહે છે શું કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે, થઈ ગયું છે એમ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ બટ રિમેમ્બર ધેટ, પણ યાદ રાખવું કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. આ એક ફક્ત બેઝ પ્રોગ્રામ હતો એમ, આ બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન, તમારે શરૂ કરવાની જરૂર છે. શું? કનેક્ટિંગ, જોડવાની જરૂર છે. ટુ અધર હાર્ટ્સ, તમારે આ પ્રોગ્રામ જે છે બીજા હૃદય સાથે, બીજા હાર્ટ સાથે જોડવાની જરૂર દેખાઈ રહી છે. ઇન ઓર્ડર ટુ, શા માટે? ટુ ગેટ ધ અપગ્રેડ્સ, અપડેટ મેળવવા માટે, વધારે કહી શકાય કે બેટર ફીલ કરવા માટે, અપગ્રેડ થવા માટે કહી શકાય કે તમારે એક વ્યક્તિએ બીજા હાર્ટ સાથે, બીજા હૃદય સાથે જોડાવવું જરૂરી છે. મતલબ અહીંયા કહેવા માંગે છે કે ભાઈ એક દિલ બીજા દિલના જ્યારે મળે ત્યારે કહી શકાય કે પ્રેમ ઇન્સ્ટોલ થઈ શકે એમ. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે, આગળ જુઓ. બરાબર છે. અહીંયા કસ્ટમર કહે છે ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મારે એક એરર મેસેજ, એક ભૂલ ભરેલો એરર મેસેજ ઓલરેડી આવ્યો છે મારી પાસે છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કહે છે વોટ ડઝ ધ મેસેજ સે? તે મેસેજ શું કહે છે? તો આપણે આગળ જોઈએ. બરાબર છે. મેસેજ શું કહે છે એમ, તો આગળ જોઈએ. કસ્ટમર કહે છે ઇટ સેઝ, તે કહે છે એરર 412. 412 ની એરર બતાવે છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. પ્રોગ્રામ જે છે તે આંતરિક વિભાગોમાં ચાલી રહ્યું નથી અથવા ચાલતું નથી. વોટ ડઝ ધેટ મીન? તેનો મતલબ શું થાય? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ કહે છે ડોન્ટ વરી મેમ, મેડમ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ તો એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ, એનો મતલબ એવો થાય છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ, પ્રેમનો જે પ્રોગ્રામ છે એ સેટઅપ થઈ ગયો છે ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, બાહ્ય હૃદય સાથે તે કહી શકાય કે સેટઅપ થઈ ગયું છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ હજી સુધી કહી શકાય કે તમારા હૃદય મતલબ હૃદય હાર્ટમાં, દિલમાં કહી શકાય કે બરાબર કહી શકાય કે તે ચાલી રહ્યો નથી. બાહ્ય રીતે તો ઓકે થઈ ગયું છે બધું, પણ ઇન્ટરનલી વાત કરીએ, આંતરિક વાત કરીએ તો હજી બરાબર ઓકે થયું નથી એમ. પણ હજી સુધી કહી શકાય કે બરાબર ચાલતું નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. તે ઘણા બધા પ્રોગ્રામમાંનું કહી શકાય કે અલગ અલગ પ્રોગ્રામિંગ, કોમ્પ્લિકેટેડ એટલે ગૂંચવણ ભરા પ્રોગ્રામો કહી શકાય. બટ ઇન નોન ટેકનિકલ ટર્મમાં સમજીએ તો ઇટ મીન્સ
એનો મતલબ એવો થાય યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. સૌપ્રથમ તો તમારે શું કરવું જોઈએ? પોતાની જાતને, પોતાના દિલને, પોતાના મશીનને, પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજા વ્યક્તિને પ્રેમ કરતા પહેલા ખુદની જાતને પ્રેમ કરવો જોઈએ. જે વ્યક્તિ પોતાને પ્રેમ ના કરી શકે તે કોઈને પ્રેમ ના કરી શકે. વિદ્યાર્થી મિત્રો, તો પહેલા ખુદ સેલ્ફને કહી શકાય કે ઓન મશીન, પોતાની જાતને, આપણી બોડીને પ્રેમ કરવાનો છે. પછી કહી શકાય કે તમે મતલબ બીજા વ્યક્તિને પ્રેમ કરી શકો. કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમને અહીંયા એક દેખાઈ રહ્યું છે, દેખાઈ શકે છે તમને ડાયરેક્ટરી, એક જે પ્રોગ્રામ છે જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ મતલબ પોતાની જાતને એક્સેપ્ટ કરવી લેવી, જેવી છે, જેવી હાલતમાં છે, જે કંઈ પણ છે, પોતાની જાતને એક્સેપ્ટ કરવી એને કહેવાય સેલ્ફ એક્સેપ્ટન્સ. બરાબર છે. કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ. મતલબ હું જોઈ શકું છું, મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે સેઝ એક્સલન્ટ, વેરી ગુડ, એક્સલન્ટ એમ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. આ સ્ટેજ પર તમે સારું એવું મતલબ રિઝલ્ટ પ્રાપ્ત કરી રહ્યા છો. કસ્ટમર કહે છે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ કોઈ વ્યક્તિ કહે એટલે એનો મતલબ થાય ગુજરાતીમાં ખૂબ ખૂબ આભાર. ઓકે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ. કોઈ થેન્ક યુ કહે તો આપણે શું કહીએ છીએ એને? વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. આ જે નીચે આપેલી ફોલોઈંગ જે ફાઇલ છે એના પર ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ. એ બધી ફાઇલોને કોપી કરી લો ટુ ધ માય હાર્ટ. ક્યાં કોપી કરવાની છે? માય હાર્ટની અંદર, જે ડાયરેક્ટરી જે છે એની અંદર. બરાબર છે. કઈ તો જોઈએ છે? તો છે ફોરગીવ સેલ્ફ. બરાબર છે. પોતા .doc નંબર 1. સેલ્ફ એસ્ટીમ .txt નંબર 3. રિયલાઇઝ વર્થ .txt એન્ડ ગુડનેસ .doc. આ જે પ્રોગ્રામ જે છે એ બધાને કહી શકાય કોપી કરી લેવાની છે. બરાબર છે. ફોરગીવ, સેલ્ફ એસ્ટીમ, બરાબર છે, પછી રિયલાઇઝ વર્થ અને ગુડનેસ, બરાબર છે. આ બધું કોપી કરી લેવાનું છે. તો સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ. અને સિસ્ટમ જે આપણી જે છે શું કરી નાખશે? ઓવરરાઇટ કરી નાખશે એને, એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ. કોઈ બી ગૂંચવણ ભરેલી ફાઇલ હશે તેને આપણી આ જે ફાઇલ જે છે, બરાબર છે, તે ઓવરરાઇટ એટલે ક્લિયર કરી નાખશે. એન્ડ બિગિન અને શરૂ કરશે શું? પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને જે ફોલ્ટી વાળા ફોલ્ટ પ્રોગ્રામ જે ફોલ્ટ વાળા છે તેને પેચિંગ કરી નાખશે. બરાબર છે, તેને દૂર કરી નાખશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ. અને તમારે એક જરૂર છે ડિલીટ કરવાની. શું ડિલીટ કરવાની જરૂર છે? સેલ્ફ ક્રિટિક .exe. સેલ્ફ ક્રિટિક એટલે પોતાનું જાતનું વિવેચન કરવું, ટીકા ટિપ્પણી કરવી જે છે એ ડિલીટ કરવાની જરૂર છે. ફ્રોમ ઓલ ડાયરેક્ટરીઝ. જે જેટલી બી ડાયરેક્ટરીઝ જે છે એટલા વિભાગો છે બધામાંથી આ બધી વસ્તુ ડિલીટ કરવાની જરૂર છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. અને તમારે પછી તમે જોશો કે રિસાયકલ બિન જે છે તે એમ્પ્ટી થઈ જશે. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર. અને પછી તમે શ્યોર થઈ શકો ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. તે આ બધી નેગેટિવિટી વાળી ફાઇલ જે છે તે જઈ ચૂકી છે. એન્ડ નેવર કમ્સ બેક. અને તે ક્યારે પાછી આવશે નહીં એમ. ઓકે. આગળ જોઈએ. કસ્ટમર કહે છે ગોટ ઇટ. ઓકે, મેં મેળવી લીધું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. હે મતલબ મારું જે હૃદય જે છે ઇઝ ફિલિંગ અપ, મતલબ એકદમ ઉભરાઈ ગયું છે, ફિલિંગ થઈ ગયું છે વિથ રિયલી નીટ ફાઇલ્સ. આ બધી ચોખ્ખી નીટ ફાઇલ્સથી મારું હૃદય એકદમ ઉમળકાભેર કહી શકાય કે આનંદમાં આવી ગયો છે. smile.mbg is playing on my monitor right now. અને સ્માઇલ જે છે એ કહી શકાય કે મારા મોનિટર ઉપર હાલ દેખાઈ રહી છે, મતલબ મારા ફેસ ઉપર. મોનિટર મતલબ ફેસ પર હાલ મને દેખાઈ રહી છે. જો વિદ્યાર્થી મિત્રો, નેગેટિવિટી દૂર થાય એટલે જ્યારે પ્રેમ ઇન્સ્ટોલ થાય ને ત્યારે તમને ઓટોમેટિક સ્માઇલ દેખાય. સ્માઇલ આવે સમજી જવાનું કે ભાઈ પ્રેમ ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે. બરાબર છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને બતાવે છે કે warmth.com, હૂપ કહી શકાય, peace.com, શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ જે છે .com આર કોપિંગ ધેમસેલ્વ્સ. મતલબ આ જે બધા ઓટોમેટિક કોપી થઈ ચૂકી છે ઓલ ઓવર માય હાર્ટ. ઓલ ઓવર જો હૃદયની વાત કરીએ તો આ ત્રણ વસ્તુનું ઇન્સ્ટોલ ઓટોમેટિક થઈ ગયું છે, કોપી થઈ ગઈ છે. શું? વાર્મથ, હૂપ, પીસ મતલબ શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ સંતોષ. જીવનમાં ત્રણ વસ્તુ આવી જાય બધું આવી ગયું માનવાનું. બરાબર છે.
કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ then love is installed and running. તો પછી યાદ રાખો પ્રેમ ઇન્સ્ટોલ બી થઈ ગયું છે અને રનિંગ ચાલુ પણ થઈ ગયું છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે હવે અહીંયાથી તમે એને હેન્ડલ કરવું જોઈએ, તમે હેન્ડલ પણ કરી શકો. વન મોર થિંગ બિફોર આઈ ગો. છતાં પહેલા એક વાત કહીશ. કસ્ટમર કહે છે યસ, મતલબ શું વાત છે એમ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, લવ ઇઝ ફ્રીવેર. લવ છે ને એ ફ્રીવેર છે. મતલબ તમે જો પ્રેમ જે છે એ એના માટે કોઈ ચાર્જ ના લાગે કે ભાઈ ફ્રી વેર છે. તમે પ્રેમ આપી શકો પોતાના બ્રધરને, પોતાના સિસ્ટરને, પોતાના ફાધરને, મધરને, પેરેન્ટ્સને, બરાબર છે. તો બધાને પ્રેમ આપી શકો, ફ્રી વેર છે, બરાબર છે. આગે બી શ્યોર ટુ ગીવ ઇટ, તમે આપી શકો એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ, તેના અલગ વિભાગો પણ તમે અલગ અલગ કહી શકાય કે એનો ઉપયોગ કરી શકો. ટુ એવરીબડી યુ મીટ, જે તમને મળે છે બધા સામે તમે આ જે લવ ફ્રીવેર જે છે તમે તેનો સારી રીતે વેરિયસ મોડ્યુલ્સમાં એવરીબડી જે તમને મળે છે તેના માટે ઉપયોગ કરી શકો. પ્રેમ આપી શકો, પ્રેમ મેળવી પણ શકો. ધેન they will in turn share it with other people. અને આ બધું જે છે, આ બધા પ્રોગ્રામ ફાઇલો છે, they will in turn share. તમારે શેર પણ કરવું. હંમેશા કોઈ વસ્તુ આપણા જીવનમાં આવે તો શેર કરવાથી વધારે એનો ફાયદો થતો હોય છે. ઇટ વિથ અધર પીપલ, બીજા લોકો સાથે શેર કરો. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીડ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તમે જોશો કે આ બધું તમને રિટર્ન પણ મળશે. સમ રિયલી નીટ મોડ્યુલ્સ, એકદમ ક્લીન, સ્વચ્છ રીતે, શુદ્ધ રીતે તમને રિટર્ન મળશે બેક ટુ યુ. તમારા લાઈફમાં એ વસ્તુ તમારા લાઈફમાં પાછી આવશે. મતલબ પ્રેમ આપવાથી પ્રેમ વધે, બરાબર છે. તમે આટલું નમો તો તમે જોઈ શકો છો તો સામેવાળો વ્યક્તિ નમે એમ, બરાબર છે. તો આ વસ્તુ ખૂબ જરૂરી છે. અને કસ્ટમર છેલ્લે કહે છે, કસ્ટમર સેઝ આઈ વિલ, ઓકે, હું આ બધું કરીશ એમ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. અને આ તમારી હેલ્પ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પછી તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 12માં ઇંગ્લિશ ગુજરાતી મીડિયમમાં જે આ યુનિટ નંબર 1 જે છે કેન યુ ઇન્સ્ટોલ લો, અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હું રજા લઉં છું. આપણી આ જે ચેનલ છે એને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહો. તમને આગળ જતાં આપણે આવું સરસ મજાનું તમને અભ્યાસ કરવા મળશે અને તમને 12મા ધોરણની અંદર ખૂબ જ મજા આવશે. આ પાઠ પૂરો થાય પછી આપણે એની શોર્ટ નોટ પણ આપણે લઈને આવીશું, બરાબર છે. આ પાઠની અંદર પેરેગ્રાફ પરથી પ્રશ્નો ત્યારે બધાએ આપણે યુનિટ પૂરા કરી નાખીએ, બરાબર છે. પેરેગ્રાફ પ્રશ્નો કેવી રીતે લખી શકાય તેની પર ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, બાય બાય.